અને રામની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ શોભાયાત્રા શહેરમાં પણ ફરશે। હાલમાં રૈયા ચોકડી ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પ્રસ્થાન પ્રસંગે રૂપાલા સાથે સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાયા હતા। જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મોટી સંખ્યામાં જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા સ્વરૂપી આ રેલી અને જેમાં ભગવાન રામની મૂર્તિ દર્શન કરવા માટે આસપાસના લોકો પણ ઉમટ્યા હતા। તો કાર્યકરો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। अयोध्या राजा राम भगवान श्री राम ने आज रामनवमी है एटला माटे समग्र देश में भगवान श्री राम प्रत्येनी आस्था श्रद्धा अने भगवान श्री राम ना जीवन चरित्र में शीखवा जेवा विषयों प्रत्येनी प्रेम देखाई रह्यो छे। हूँ आज गर्वनी लागणी अनुभवुं छुं के अयोध्या में श्री रामलल्लाना पधरामणी 22 तारीखे थई पछीनी आ पहेली रामनवमी એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તો કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા છે જય શ્રી રામના નારા। અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જની ઠુમરે રામનવમી નિમિત્તે રામજી મંદિરે ભગવાન રામના દર્શન કરી આરતી કરી। આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। भगवान श्री राम भारत देश અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે, બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી। દેશભરના મંદિરોમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે। રામલલ્લાના બિરાજમાન બાદ પહેલી રામનવમીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે। બપોરના 12 વાગે ભગવાન રામનો મહાઅભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન પારણે ઝુલાવવામાં આવશે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમદાવાદના જગન્નાથ મંદિરથી બપોરે 12 વાગે રામના જન્મોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો છે અને 12 વાગે ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે। આજે રામનવમી અને દેશભરના મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। આપણી સાથે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી। મહંતજી, આજે કેવા પ્રકારની તૈયારીઓ છે તે મંદિરમાં કરવામાં આવી છે અને વિશેષ શું કાર્યક્રમ રહેશે? જેવી રીતે કે આજે વિશેષ ભગવાનની રામ જન્મભૂમિ પર બિરાજમાન થયા પછીની આ પહેલી રામનવમીનો ઉત્સવ છે। લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ, હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે। જગન્નાથજી મંદિરમાં પણ ખૂબ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવશે। ભગવાનનો અખંડ 24 કલાકનો રામચરિતમાનસનો પાઠ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ભગવાનને શુદ્ધોદક, પંચામૃત સ્નાન અને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી અને કેસર કુમકુમનો તિલક કરી બપોરના બરાબર મધ્યે 12 વાગે ભગવાનને જન્મોત્સવ મહાઆરતી અને ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવશે। પારણામાં ઝુલાવવા માટે ભક્તો પણ આતુર બન્યા છે, કારણ કે અયોધ્યા નથી પહોંચી શકતા તે ભક્તો અહીં પણ આવીને પારણે ઝુલાવે તે માટેની વ્યવસ્થા। જેવી રીતે કે જે અયોધ્યા નથી જઈ શકતા એ બધા જે બી જ્યાં મંદિર હોય ત્યાં જ્યાં સૌ ભક્તો પધાર્યા છે તો એની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે। તો અત્યારે મંદિરમાં છે તે તૈયારી કરી દેવામાં આવે છે। બપોરના 12 કલાકે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। મહાઅભિષેક થશે, મહાઆરતી થશે અને ત્યારબાદ પારણે ઝુલાવવામાં આવશે। કેમેરામેન હિરેન સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આજે રામનવમીના તહેવાર નિમિત્તે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। દ્વારકામાં પણ રામનવમીના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ભક્તોના સંભવિત દશહરાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો। આજે દ્વારકા જગત મંદિરમાં સવારે 36 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી અને તે બાદમાં 8 થી 9 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહ્યું હતું। તો તે બાદ સવારે 10 થી 10:15 સુધી શૃંગાર આરતીના દર્શન પણ ભક્તોએ મોટી સંખ્યામાં કર્યા હતા અને જે બાદ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ઉત્સવ દર્શન થશે અને 1:30 થી સાંજે 5 વાગ્યા સુધી નિત્યક્રમ અનુસાર આ મંદિર બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ અનુસાર ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે। અને હવે વાત કરીશું અયોધ્યામાં રામોત્સવની।
આજે રામનવમીનો દિવસ અયોધ્યામાં ભગવાન રામલલ્લાને રામનવમી પર 4 મિનિટ સુધી આજે સૂર્ય તિલક થશે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ સૂર્યવંશી હતા અને તેથી તેમને સૂર્ય તિલક લગાવવાની પરંપરા છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમકશે. રામનવમીના અવસરે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે અને જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રામ મંદિરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક રામનવમીની તારીખે સૂર્યના કિરણો રામલલ્લાની મૂર્તિ પર તિલક લગાવે છે. રામનવમીના દિવસે બપોરે 12:39 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તક પર તિલક લગાવશે. મંદિરના નિર્માણ પર કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના 3જા માળેથી રામલલ્લાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલ્લાની મૂર્તિ સુધી પહોંચશે. જો કે ગુજરાતના કોબા જૈન મંદિરમાં દર વર્ષે સૂર્ય તિલક પણ જોવા મળે છે. અયોધ્યામાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના વૈજ્ઞાનિકોએ અરીસાની લંબાઈ અને પિત્તળનો ઉપયોગ કરીને એક અનોખી સિસ્ટમ બનાવી છે અને જેના દ્વારા કોઈ પણ બેટરી કે વીજળીનો ઉપયોગ કર્યા વગર બપોરે 12:39 સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડે છે. कहते हैं पौराणिक कथाओं के अनुसार कि उन्होंने कहा था देवों के देव महादेव हमारे आराध्य हैं, मैं उन्हीं की कृपा से यहाँ पर हूँ. इसलिए राम ने अपने तरकश से 22 बाण निकालकर, क्योंकि श्री राम की तरकश में कहते हैं 22 बाण होते थे, उन्होंने वो तरकश से बाण निकाले और फिर बनाया वो समंदर में बालू, समंदर से वो बालू जो कि शिवलिंग कहलाया, जिस पर उन्होंने 22 नदियों का जल भी चढ़ाया था. તો બપોરે 12:39 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરશે રામલલ્લાને અને આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી આ રામનવમી અને જેની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પણ પહોંચ્યા છે. આજના દિવસે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે રામનવમીની ભવ્ય તૈયારીઓ અયોધ્યા ખાતે કરવામાં આવી છે. આજે રામલલ્લાના કપાળે સૂર્ય તિલક થયેલું જોવા મળશે. બપોરે 12:39 થી 4 મિનિટ સુધી આ તિલક જે છે તે જોવા મળવાનું છે અને જેને લઈને ભક્તો પણ આતુર છે. ખાસ વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના માટે કરવામાં આવી છે. સૂર્ય તિલક આજે કરવામાં આવશે. ભગવાનને વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અને લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે દ્રશ્યો ખાસ કરીને 12:39 જોવા મળશે કે સૂર્યનું તિલક ભગવાન રામલલ્લાના લલાટ ઉપર આપણને જોવા મળશે. અદ્ભુત એ નજારો હશે અને આજે અયોધ્યા ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી રહ્યા છે. રામનવમીનો આજે પવિત્ર દિવસ અને સમગ્ર દેશમાંથી ભક્તો આજે પહોંચી રહ્યા છે અયોધ્યા રામલલ્લાના દર્શને.